મિત્રો ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે અને આ વિડીયોમાં આપણે શીખશું કે તમે ધોરણ 10નું પરિણામ કઈ રીતે પોતાના ફોનથી ઓનલાઈન જોઈ શકો છો। એટલે સૌપ્રથમ તમારે તમારા ફોનમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાનું છે અને લખવાનું છે GSEB જે રીતે મેં લખ્યું અને ત્યારબાદ સૌપ્રથમ તમારી પાસે સાઇટ આવી જશે GSEB.org ની, તેના પર તમે ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે। હવે મિત્રો તમારે સૌપ્રથમ તો તમારી રિસિપ્ટ તમારી પાસે રાખવાની છે, તેમાં તમારો સીટ નંબર લખેલો હશે જે ABC એવી રીતે આલ્ફાબેટથી શરૂ થતો હશે। એટલે અહીંયા આપણને એન્ટર સીટ નંબરની બાજુમાં એ લખેલો દેખાય છે, ત્યાં આગળ આપણે ક્લિક કરશું એટલે તમારા સીટ નંબરમાં આમાંથી જે કંઈ પણ આલ્ફાબેટ આવતો હોય ABC SP એ તમારે સિલેક્ટ કરી દેવાનો છે અને ત્યારબાદ અહીંયા 7 આંકડાનો તમારો સીટ નંબર તમારે નાખી દેવાનો છે અને આ કેપ્ચાનું જે કંઈ પણ કેલ્ક્યુલેશન થાય છે તે તમારે અહીં એન્ટર કરી દેવાની છે। ત્યારબાદ ગો પર ક્લિક કરશો એટલે તમારું જે રિઝલ્ટ છે તે તમારી સામે આવી જશે। કંઈક આવી રીતે તમે ધોરણ 10નું રિઝલ્ટ પોતાના ફોનથી ઓનલાઈન જોઈ શકો છો। આ વિડીયોથી જો તમને ઉપયોગી માહિતી મળી હોય તો નાની એવી રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા।